રાજકોટના ઢેબર રોડ પર આવેલા શ્રીમદ ભવનમાં બીજા માળે આવેલી રામેશ્વર સરાફી મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર 4000થી વધુ લોકોનો વિશ્વાસ કેળવી 60 કરોડ જેટલી રકમ એકઠી કરી પલાયન થઈ ગયા છે, જેને લઈને રોકાણકારોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો આ છેતરપિંડીને લઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। 10 વર્ષથી અમે ઇન્વેસ્ટ કરી હતી, પણ એની અંદર રેગ્યુલર બધું ચાલતું હતું। પણ હમણાં લોકડાઉન પછી એ લોકોએ કીધું કે 2 મહિના ખમો, બધાય લાવ કરે છે એટલે 2 મહિના ખમો। ત્યાર પછી એના જે મેઇન ઓફિસ એના દરવાજા ઉપર એ લોકોએ સૂચના લખી કે 6 મહિનામાં એમ કે ઇન્વેસ્ટરોને બધાને પૈસા મળી જશે, એ ટાઈપનું એ લોકોએ લખાણ મૂકેલું છે। અને વારી ઘડી અમે ફોન કરી છીએ પણ ફોન એ લોકોના સ્વિચ ઓફ આવે છે। અમે મારા ભાઈના, મારા બહેનના, મારા ભાઈબાના અને નાની રકમો છે બધી ભેગી કરી એમાં મૂક્યા હતા। છેલ્લા 10 વર્ષ બધું ચાલુ હતું બધી વસ્તુ, પણ હોય ક્યાંક આ લોકડાઉન આવી ગયું, એમાં બધી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। અને અમે પોલીસને વિનંતી કરી સરકારને કે અમને અમારું કંઈક કરી દો વ્યવસ્થિત બધા। અમારા નાના મોટા થઈને બધી 3-4 જેવું બધું ભેગું નાનું થઈને એટલે 3-4 લાખ જેવું થઈ જાય છે।